નમસ્તે બાળ મિત્રો, મજામાં છો ને? વાર્તાના વડલા સમાન એવા ગીજુભાઈ બધેકાની વાર્તાઓમાંથી આજે ફરી એક નવી વાર્તા સાંભળવાની છે. વાર્તા સાંભળવી છે ને બધાએ? હા, તો વાર્તા કઈ છે? વાર્તાનું નામ છે ટીડો જાણકા. હા, ટીડો જાણકા. ચાલો ત્યારે જોઈએ. એક સરસ મજાનું પંખીના માળા જેવું નાનું એવું ગામ. તે ગામમાં ટીડાજી રહે. તે એક ગામથી બીજા ગામ જાય અને બધાને મોબાઈલ જોઈને ખોવાયેલી વસ્તુ બતાવે. એ કેવી રીતે કરતા હતા એ તો તમને વાર્તાના અંતે જ ખબર પડશે. એકવાર તેઓ એક ગામથી બીજા ગામ જતા હતા અને રસ્તામાં એમને બે બળદ એક ખેતરમાં ચરતા જોયા. અને આ વાત તેમને યાદ રહી ગઈ. બીજા ગામ પહોંચ્યા અને તેમને ભોળાભાઈના ઘરે ઉતારો કર્યો. ત્યાં તો પવન વેગે ગામમાં વાત ફેલાઈ ગઈ કે ટીડાજી આવ્યા છે અને તે ખૂબ જ જાણકાર છે. આવા સમાચાર મળતા જ રામજીભાઈ દોડતા દોડતા આવ્યા. આવો આવો રામજી આવો. શું ટીનાજીને મળવા આવ્યો તો તમારા ધોળા બળદ કઈ દિશામાં ગયા છે? ખોવાઈ ગયા. બળદ ખોવાયા. કેટલા બળદ હતા? બે બળદ હતા. તમારા બે બળદ છે ને આથમણી દિશાની સીમમાં સર્ચ થાય છે. આથમણી દિશા. હા, ઉપડો ચલો આવજો. આવું બધી ખબર પડી જાય. હા, મારા બળદ મરી ગયા. ટીનાજીની વાત સાચી છે. ટીનાજીની જય, ટીનાજીની જય, ટીનાજીની જય. વાહ ટીડાજી વાહ, તમે તો બહુ જાણકાર છો. તમારો જય જય હો, જય જય હો. વાહ, કેવું મસ્ત ચરે છે આમ તો જો બળદ. તમારું લોકેશન નું બતાવો છે તો પછી બળદ બધું ઉધી પાડ્યો એમ. અરે વાહ વાહ વાહ. મારે આ ટીડાભાઈની જાણકારી લેવી પડશે. આ માણસ કંઈક જાણતો હોય એવું લાગે છે. એમની પણ કંઈક પરીક્ષા આપણે લેવી તો પડશે જ. તો જ ખબર પડે ને કે ના પડે. કંઈ વાંધો નહીં, આપણે કરીએ. ચલો ને. પહોંચી ગયો જો આથમણી દિશામાં પહોંચી ગયો. મારે પણ એક કામ હતું. શું કામ હતું? મારા ઘરમાં રોટલા કેટલા ગયા છે જોઈ આવો પણ જરા. રોટલા? હા. અચ્છા, એક મિનિટ બાજુ હો. મળી ગયું એમ. રોટલાનું ગણિત પકડાઈ ગયું. જો કેટલા બતાવે છે. આજે તમારા ઘરમાં 13 રોટલા બનાયા છે. પૂછી જુઓ. 13? હા, ખરેખર? અલે આપણો છો આપણા ઘરમાં 13 રોટલા બનાયા છે? હા, તેમની વાત સાચી છે. મેં આજે 13 રોટલા જ બનાવ્યા છે. શું વાત છે ટીડાજી, તમારી વાત સાચી છે યાર. આ બે બનાવથી ટીડા જાણકારની કીર્તિ તો ગામે ગામ ફેલાવી ગઈ. લોકો એને ખૂબ માન આપવા લાગ્યા. લોકો એના વિશે ખૂબ વિશ્વાસ મૂકવા લાગ્યા કે ભાઈ ટીડો જાણકાર તો ખૂબ હોશિયાર છે, બધું જાણે છે, મોબાઈલમાં જોઈ અને વસ્તુ શોધી આપે છે. આવી એની કીર્તિ ગામે ગામ ફેલાઈ ગઈ. અને આ વાત ઉડતી ઉડતી રાજા પાસે ગઈ. હવે રાજાને શું થયેલું કે એની રાણી હોય ને, હા, રાજાની રાણીનો 9 લખો હાર ખોવાયેલો. એટલે રાજાને પણ થયું કે જો આ ટીડો જાણકાર આટલું બધું જાણતો હોય તો આપણે તેને પણ તેડાવીએ અને રાણીનો હાર શોધી લાવડાવીએ. એટલે રાજાએ પણ ટીડાજીની કીર્તિ સાંભળીને ટીડાજીને એમના મહેલમાં તેડાવ્યા. ભાઈઓ, મેં સાંભળ્યું છે કે બાજુના ગામમાં એક જોશી આવે છે અને ખૂબ જાણકાર હોય ને એવું લાગે છે. મારે તેનું કામ છે, તો તમે અત્યારે જ જાઓ અને એ જોશીને બોલાવી લાવો. મારે એની જોડે કંઈક માહિતી લેવી છે, તો અત્યારે જ જાઓ
અને એનું નામ કંઈક ટીડો જાણકાર કે એવું કંઈક છે. તો એ ટીડાજીને અત્યારે તાબડતોબ બોલાવી લાવો. જાઓ. મહારાજ આ રહ્યા ટીડાજી. તમે જ ટીડાજી? આવો, તમારું સ્વાગત છે. મેં સાંભળ્યું છે કે તમે બહુ મોટા જ્યોતિષ છો અને જોશ જુઓ છો. તો તમારે મારું એક કામ કરવાનું છે. મારી રાણીનો હાર ખોવો. ટીડાજી, મારી રાણીનો હાર તમે જોશ જોઈને શોધી આપશો ને તો તમને હું બહુ મોટું ઇનામ આપીશ. એટલા માટે તમે આજે મારા મહેલમાં જ રોકાઈ જાઓ અને આખી રાત વિચારો કે હાર ક્યાં છે અને સવારે મને એનો જવાબ આપો. સિપાહીઓ, અમને આપણા મહેલમાં લઈ જાઓ અને સારી રીતે એમનું ઉતારાની વ્યવસ્થા કરો. પછી તો ટીડાજી રાત્રે જમીને પથારીમાં સૂવા ગયા, પણ પથારીમાં પડ્યા છતાં એમને ઊંઘ આવી નહીં, કારણ કે એમને હાર શોધવાનો હતો. પછી તો ટીડાજી રાત્રે જમીને પથારીમાં ઊંઘવા માટે પડ્યા, પણ ચિંતામાં તેમને ઊંઘ આવી નહીં. કે સવારે નક્કી આકરી સજા મળશે. એટલે ટીડાજી નીંદરમાં ને નીંદરમાં બોલવા લાગ્યા, નીંદરડી આવ, નીંદરડી આવ. હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની દાસી રહેતી હતી અને તેને જ હાર ચોર્યો હતો. રાણીબાનો હાર મેં ચોર્યો છે, મને માફ કરો. તમે એ જે રાણીબાનો હાર રહ્યો ને હાર, એને રાણીબાના પલંગ ઉપર એક ઓશિકું પડ્યું છે, એ ઓશિકાની નીચે સંતાડી દો. હો, આઈ નિંદરડી, હવે આઈ. અને દાસી જે ચોરેલો હાર હતો એ રાણીના પલંગના ઓશિકા નીચે મૂકી આવી. પછી બાળમી તો સવાર પડી અને રાજાએ તો ટીડાજીને બોલાવ્યા. ટીડાજી તો આવ્યા અને મોબાઈલમાં જોયું, આમ તેમ વેઢા જોઈ અને પછી રાજાજી શું કહે છે ચાલો જોઈએ. સવાર પડી ગયું પણ હજુ આ ટીડાજી દેખાયા નહીં. આવી ગયા ટીડાજી. જી મહારાજ. હાર ક્યાં છે ટીડાજી? તપાસ કરી? મહારાજ, રાણીજીનો હાર ક્યાંય ખોવાયો નથી. આખી રાત મેં મનોમંથન કર્યું અને જુઓ, આ મોબાઈલમાં હારનું લોકેશન સર્ચ કર્યું, એ ઉપરથી મને ખબર પડી છે. પાસવર્ડ શું હતું? હા, મોબાઈલ ઉપરથી ખબર પડી છે કે રાણીજીનો હાર એમના ઓરડામાં રહેલા પલંગ અને પલંગ ઉપર રહેલા ઓશિકાની નીચે છે. તપાસ કરાવી જુઓ. એટલે હાર રાણીના ઓશિકાની નીચે છે એમ ને? જી મહારાજ. તો હમણાં જ તપાસ કરાવો. સિપાઈ, તમે રાણીજીના મહેલમાં જાઓ અને ઓશિકા નીચે તપાસ કરાવો કે ત્યાં હાર છે કે નહીં, એટલે ખબર પડે કે આ ટીડાજી સાચું બોલે છે કે ખોટું. હમણાં જ જાઓ. જી મહારાજ. જી મહારાજ, ટેડો સાચું કહી રહ્યો છે. મહારાણીનો હાર તેમના પલંગના ઓશિકા નીચે જ હતો. ટેડાજીની જય હો, ટેડાજીની જય હો, ટેડાજીની જય હો. રાજા ખુશ થઈ ગયા અને તેમને ટીડાજીને મોટું ઇનામ આપ્યું. પરંતુ રાજાજીને આનાથી સંતોષ નહોતો. તેમને થયું કે લાવો હજુ હું ટીડાજીની વધારે પરીક્ષા લઉં. એમ કહી તેમને ટીડાજીને જંગલમાં લઈને ગયા. ટીડાજીનો જય જયકાર તો વધવા લાગ્યો છે. શું ટીડો ખરેખર જાણકાર છે કે ખાલી ઢોંગ કરે છે? મારે એની વધુ કસોટી લેવી જોઈએ, એનું વધારે પ્રમાણ લેવું જોઈએ. તો જ મને ખબર પડશે કે ટીડો સાચો છે કે ખોટો. તો લાવ એનું એક વધારે પ્રમાણ લેવા માટે એની એક કસોટી કરું. હું જંગલમાં જાઉં અને એની એક પ્રમાણ લેવાની એક કસોટી કરું, એટલે ખબર પડે કે ટીડો સાચો છે કે ખોટો. ચાલ, મને જંગલમાં જવા દે.
આ ટીડાજીની કસોટી હવે લેવી પડશે, પણ શું કરું? હા, આ તીડને પકડી લઉં. હવે તીડો કઈ રીતે જાણકાર છે ને એ હું જાણું. આ મુઠ્ઠીમાં શું છે એ જો તીડો કહેશે ને એટલે મને ખબર પડશે કે તીડાના જોશ સાચા છે કે ખોટા. આ તીડો આવતો જ જણાય છે. હા, આવ ટીડા આવ. ટીડાજી, તમારો ખૂબ જય જયકાર થાય છે અને ખરેખર તમે રાણીનો હાર શોધી આપ્યો એટલે હું ખૂબ પ્રસન્ન થયો છું. પણ તમારી એક વધુ કસોટી કરવી છે. હવે તારે એ બતાવવાનું છે કે આ મુઠ્ઠીમાં શું છે. અરે જોશ જોઈને, હા, તમારે પોતાનો જોશ જોઈને તમે કેટલા જાણકાર છો એ આ મુઠ્ઠીમાં શું છે બતાવશો તો તમને ઇનામ મળશે. અને જો તમારી વાત ખોટી પડી ને તો તમને મારી નાખવામાં આવશે, સમજ્યા? હવે બતાવો કે આ મુઠ્ઠીમાં શું છે. ટપ ટપ કરતા તીરજ ગણ્યા, વાટે વળતા ધોરી મળ્યા, નિંદરડીએ આપ્યો હાર, કા રાજા તીડાને માર મર્યો. તીડા આજે તું ઠાર મર્યો, તીડા આજે મર્યો. વાહ તીડા વાહ, હે શાબાશ, તું ખરો જોશ છો, તારા જોશ સાચા. હે આ તીડ ખરેખર તું ખરો જાણકાર છે. હો, તને એ પણ ખબર પડી છે કે મારી મુઠ્ઠીમાં તીડ હતું. વાહ ટીડાજી વાહ, તમે હવે અહીંયા જ રોકાઈ જાઓ. હું તમને બહુ મોટું ઇનામ આપીશ અને તમારી નોકરી પણ અહીંયા પાકી. તમારે કાલથી અમારા રાજ દરબારમાં જ રહેવાનું છે, તમારે ક્યાંય જવાનું નથી. હું તમારાથી ખૂબ પ્રસન્ન થયો છું. ખરેખર ટીડા જાણકાર, તમે ખૂબ જાણો છો. તમારું જોશ ખરેખર સાચું છે. હો, ખરેખર લોકો જે કહેશે એ વાત સાચી જ છે. ખરેખર ટીડા જાણકાર એટલે ટીડા જાણકાર. રાજાને પણ એમને ખુશ કરી નાખ્યા. હા, વાહ તીડા વાહ, મરતા મરતા બચ્યો આજે. પછી તો બાળ મિત્રો રાજાએ ટીડાને મોટું ઇનામ આપ્યું અને પોતાને ત્યાં નોકરી પણ રાખી દીધો. ટીડાજી તો રાજાજીને ત્યાં નોકરી કરવા લાગ્યા અને આનંદ કરવા લાગ્યા. હવે તમને ખબર પડી હશે કે ટીડો પોતે કઈ રીતે બધું જાણતો હતો અને કઈ રીતે મોટો જાણકાર બન્યો હતો. સમજ્યા ને વાર્તા ઉપરથી બધી ખબર પડી ને? હા, તો આવી જ આવી વાર્તા, બીજી વાર્તા સાંભળવા માટે ફરી વાર મળીશું. ફરી ક્યારેક નવી વાર્તા લઈને મળીશું. ત્યાં સુધી રજા લઉં છું. આવજો.